જય કિસાન મિત્રો. મારી હારે છે અમારા હરેશભાઈ સાવલિયા. ગીરની, સોરઠની, ગિરનારની મજા અલગ છે. આ મારી પાછળ આ ગિરનાર ડુંગર છે. ભાઈ ઝૂમ બૂમ કરીને બતાવો કાંઈક. આ ગિરનાર પર્વત છે, આ તલ ઉભા છે, અને અસલી મજા હવે છે. હાલો હરેશભાઈ, આપણે અહીંયા અસલી મજા આવી જાવ. અસલી મજા અહીંયા છે, આવી જાવ. જો અસલી મજા અહીંયા છે. આ રાવણા લ્યો. ઉડાવો. જેટલા ખાવા હોય એટલા હો. લાઈવ ખાવાના, તાજે ફ્રેશ આઈટમ, કોઈ બગડેલી વસ્તુ નહીં. રેડી? વાહ વાહ. રાવણા ખાઓ, ખુશ હો જાઓ. લાઈવ ખાઓ. આજો. આજો. આજા આજા જો. આ રાવણા ખાઓ. આઘું રાખો. આ મજા છે ગિરનારની. જય ગિરનારી. હેઠે ઉભા ઉભા ખાવાના. જોરદાર, બહુ મજા આવે એવું છે આમાં તો. આ જો આગળ લ્યો. આ રાવણા ચારે બાજુ જો. જો જોરદાર ખાય પીને લેટ કરવાની. ગીરની મોજ. હા, ગરવો ગઢ ગિરનાર. આતમ તો સુરત છે આ. હે આવી ગયો. આવો હરેશભાઈ, જો ખાઓ. લાય હો ભાઈ, રાવણાના ઝાડે મોટા મોટા હે. આવડા મોટા મોટા ખાવા. આટમ તો સુરત બતાવ. આવ્યો આટમ તો સુરત છે. હે, અને આ દીવા દાંડી છે. આ ભૂંડ ભગાડવાની દીવા દાંડી છે. આનાથી રાતે ભૂંડ ભાગે, પણ રાતના ભૂંડ તો એટલી બત્તીથી માની જાય છે. આ દિવસના ભૂંડ ની ઉપાધિ છે. દિવસ વાળા જે ભૂંડ છે એની કોશિશ અમે કરી રહ્યા છીએ કે વહેલી તકે એનો નિકાલ થાય એમ. જોઈએ હવે. આ પપૈયાનું ઝાડ છે. આ તો ઝાડ છે. આ છે તુરિયાના છોડ છે. ભીંડો છે. રાવણા ખાઓ, મજા આવે. તો મિત્રો, ચૂંટણી પ્રચાર તો ચાલુ જ છે સતત. લોક સંપર્ક, ખેડૂતોને મળવું, ખેડૂતો કેમ જીવે છે, પ્રકૃતિ સાથે કેવી રીતે જીવે છે, પ્રકૃતિની આ મજા છે. આપણે જે રીતનું જીવન જીવવાનું પસંદ કર્યું છે, શહેરોની હાઈ હોય એનાથી દૂર અંતરિયાળ ગામનો એક માણસ છે, એ પ્રકૃતિમાં જીવે છે. પપૈયા ઘરના, ચીકુ ઘરના, કેરી, આ કેરી આવી છે, આ રાવણા આવ્યા છે, નાળિયેરીમાં નાળિયેર આવ્યા છે, લીંબુડીમાં લીંબુ છે, આ ચીકુ છે અહીંયા સામે. આ પ્રકૃતિનું જીવન છે. તો બધાને શુભેચ્છા. આવો ગીરમાં, મજા કરો. આ ઢળતો સૂરજ
લીલોતરી, હાથમાં રાવણા, મજા મજા. જય કિસાન.